एवायक्ष स्वामिनारायण वाणी अमृतदे बले मधुस जीवनी लोकमा दृष्टि मा बलिदिव्यदानि भर्यो मिठो जननि सुने हास्य मुखे वशु केसी ज्ञान योगी राज गुरुने તમારામાંથી કેટલાકને ખબર નહીં હોય, કેટલાક ભારતની સનાતન સંસ્કૃતિમાં બે પ્રણાલિકા ચાલી રહી છે. એક છે ભક્તિ પ્રણાલિકા, ઉપાસના માર્ગ. બીજો છે જ્ઞાન પ્રણાલિકા, શંકરાચાર્ય સનાતન ધર્મનો માર્ગ. આપણે બધા ઉપાસના માર્ગના સેવકો છીએ. સીતા ભક્ત છે, રામચંદ્રજી ભગવાન છે, સીતારામ. રાધા ભક્ત છે તો કિશન પ્રભુ છે, રાધા કૃષ્ણ. શિવ શક્તિ, શક્તિ ભક્ત છે, શિવજી પ્રભુ છે. એમ સ્વામી અને નારાયણ, અક્ષર અને પુરુષોત્તમ. ગુણાકાંડ સ્વામી એ સ્વામીજીનો અવતાર છે, અક્ષરનો અવતાર છે, બ્રહ્મનો અવતાર છે. ભગવાન જ્યારે પૃથ્વી પર પધારતા હોય ત્યારે એમના ભક્તો સહિત જ પૃથ્વી પર આવતા હોય. અને ભક્તને એટલા માટે લઈ આવે છે, આપણને ખ્યાલ આવે કે આપણે પ્રભુને કેવી રીતે રાજી કરવા માંડી પડવું જોઈએ. આપણો સાધનામાં સરળ થાય. ભક્તની ભક્તિ, ભક્તનો સ્વધર્મ, ભક્તનો સુહૃદભાવ, ભક્તની સેવા. ગુણાકાંડ સ્વામીએ કરેલી સેવા, એમનો સ્વધર્મ, એમની સરળતા, એમની નિર્દોષ બુદ્ધિ, નો ભગવાન સાથેનો નિર્વિકલ્પનો સંબંધ, એવા સેંકડો પ્રસંગોની આપણને ખબર છે. આપણને ગુનાતીત બનાવવા માટે, અક્ષરરૂપ બનાવવા માટે ભગવાન સ્વામિનારાયણ અક્ષરબ્રહ્મને સાથે લાવ્યા. હજારો ગોપીઓને પ્રભુના આકારે બનાવવા માટે ભગવાન કિશન રાધિકાજીને સાથે લાવ્યા. ભક્ત એક આદર્શ છે. અક્ષરબ્રહ્મ આપણા માટે આદર્શ છે. એ આપણું શરીર છે. આપણા આત્માને વિશે અક્ષરબ્રહ્મની શક્તિ વ્યાપક છે. જેમ જેમ ગુણાતીત પુરુષનું સેવન નિર્દોષ ભાવથી થતું જાય તેમ તેમ અક્ષરબ્રહ્મની શક્તિ આત્માને વિશે પ્રગટ થતી જાય. સ્વામીજીના એક બે પ્રસંગની વાત આપણે વિચારી લઈએ. ગુણાકાંડ સ્વામી એક સરસ વાત કરી છે. કરોડ કામ બગાડીને એક મોક્ષ સુધારો. કદાપી કરોડ કામ સુધર્યા ને મોક્ષ બગડ્યો તો શું કર્યું? કાંઈ નહીં. બે જ લીટીની આ વાત છે. પણ આપણે જો વિચારીએ તો આપણને નિરંતર જાગ્રત રાખે. એક કામ નહીં, બે કામ નહીં, 10 કામ નહીં, 100 કામ નહીં, 50 કામ નહીં, 1000 કામ નહીં, લાખ કામ નહીં. ગુણાકાંડ સ્વામી કહ્યું શું?
કરોડ કામ બગાડીને એક મોક્ષ સુધારો. કદાપી કરોડ કામ સુધર્યા અને એક મોક્ષ બગડ્યો તો શું કર્યું? કાંઈ નહીં. એટલે આ વાક્ય તમારે યાદ રાખવાનું છે. તમે સમાજ કે સંસારમાં ન રહો એવું અમે નથી કહેતા. સમાજમાં રહેવું જોઈએ. આજે 2 દીકરાઓના લગ્ન હાફ મેરેજ ગોઠવી દીધું, ગયું, વિધિ કરીને અમે આવ્યા. લગ્નને તો માંગલિક પ્રસંગ કયો છે, પણ લગ્ન કેવળ મરવા માટે નથી. લગ્નને માંગલિક પ્રસંગ એટલે કયો? ભલે તમે સમાજમાં રહો, ખેતી કરો, નોકરી કરો, ધંધો કરો, દેશ પરદેશમાં ઘૂમો, ગમે તે કરો, પણ આપણે ભૂલવાનું નથી આ દેહની સાથોસાથ દેહમાં આત્મામાં રહેલ દેહમાં હૃદયમાં રહેલો આત્મા એ આત્માના પણ ઉદ્ધારને અર્થે આત્માને સુખી કરવા માટે માનવ દેહે આપણે પ્રયત્ન કરવાનો છે. પુત્ર એની યોનિમાં આત્માનું રૂડું ન કરી શકે, સિંહ એની યોનિમાં આત્માનું રૂડું ન કરી શકે, દેવ એની યોનિમાં ભલે ઇન્દ્રદેવ હોય પણ એની યોનિમાં એના આત્માનું રૂડું ન કરી શકે. કારણ એ દેવતાઓને પોતાના આત્માની સદગતિ માટે ભારત જેવી ધરતી પર પ્રગટ થવું પડે જ. જ્યાં ભગવાનના પવિત્ર સંતનું વિચરણ હોય એવા સંતના યોગમાં આવવું પડે. 33 કોટી દેવતાઓને પોતાના આત્માનું કલ્યાણ કરવું હોય તો ભારત જેવી પવિત્ર ધરતીમાં એને પ્રગટ થવું પડે. અને પ્રગટ થઈને ભગવાનના પવિત્ર સંતની સાથે મૈત્રી બાંધી, પ્રીતિ બાંધી, જય સ્વામિનારાયણ તન મન ધનથી સેવન કરવું પડે. ઇન્દ્ર હોય તો બી શું? 184 યોનિમાં ગયેલા જીવો બિચારા આત્માનું શું રૂડું કરવાના છે? એને પ્રભુએ બુદ્ધિ જ નથી આપી. પુત્રો ભલે વફાદાર પામી છે, પણ એની પાસે બુદ્ધિ નથી કે સંતને ઓળખી શકે. એની પાસે એ વાચા નથી આપી કે ભગવાનનું ભજન કરી શકે. સિંહ ભલે સુરવીર પાત્ર છે, પણ એની પાસે બુદ્ધિ નથી. કૂતરા પાસે બુદ્ધિ નથી, ગધેડા પાસે બુદ્ધિ નથી. કોઈ પણ યોનિમાં 184 યોનિમાં એક મનુષ્યનો દેહ હોય છે જ્યાં આપણને સરસ બુદ્ધિ આપી દીધી. એક શરીર મનુષ્યનો સરસ જીભ સરસ આપી દીધા, કાન સરસ આપી દીધા, આંખ સરસ આપી દીધી, નાક સરસ આપી, બધું આખું તંત્ર પગ સરસ આપી દીધા. તો આપની જવાબદારી વધી. ભારત જેવો દેશ, સંતોનો યોગ, ઋષિ પૂનમનો અદ્ભુત દિવસ, ભગવાન સ્વામિનારાયણે ગુણાતાન સ્વામીને આ દિવસે દીક્ષા આપી. આપણે ખટકો રાખવાનો છે. લાખો માણસો ભેગા થયા હતા, લાખો માણસો, એટલા ઉમંગથી. 33 ફૂટ ઊંચું ભગવાન સ્વામિનારાયણનું આસન હતું. પોતાને માઇક નહોતા. કિલોમીટર સુધી લાઈનો હતી. 33 ફૂટ ઊંચી હાઈટ પર ભગવાન સ્વામિનારાયણને બિરાજમાન કર્યા હતા. અને જ્યારે જે દિવસે ગુણાતાન સ્વામી પોષ સુધી પૂર્ણિમા, અને જે દિવસે ગુણાતાન સ્વામીને ડભાણની ધરતી પર બહુ મોટો યજ્ઞ કરીને 10,000 બ્રાહ્મણોને બોલાવવામાં આવ્યા હતા. મોટો યજ્ઞ કર્યો હતો અને ખાલી 3300 મણ લોટનો લાડુ બનાવ્યો હતો. કેટલી જનતા હશે! 3300 મણ લોટ, 3300 મણ ઘી, 3300 મણ મોરસ, 10,000 મણનો ભાર થયો. ભગવાન સ્વામિનારાયણની ઉમંગ હતો એ આ દિવસ છે. એ દિવસે આપણે સંકલ્પ કરવાનો છે. છેલ્લાના 7 અને 11 પ્રમાણે ભગવાને કહ્યું નિર્વિકલ્પ સમાધિનું સુખ જોઈએ છે 1, આત્માને સુખ્યો કરવો છે 2, આત્માને ખરેખર ભગવાનનો દીકરો બનાવવો છે 3,
અને ભગવાનના દીકરા થઈને અક્ષરધામની એ ભગવાનની રસગર મૂર્તિના સુખને પ્રાપ્ત કરવું છે તો ભગવાન સ્વામિનારાયણે વચનામાં કહ્યું મધ્ય 28 અને 41 પ્રમાણે ગ્રહસ્થો સેવા કરતા શીખો અને છેલ્લાના 7 અને 11 પ્રમાણે આત્મબુદ્ધિને પ્રીતિ કરો. બસ દેહને દેહના સગા સંબંધીની સાથે જેવી પ્રીતિ છે, બરોબર વિચાર્યો. બહુ મોટું ચેપ્ટર છે. દેહને દેહના સગા સંબંધી માટે એક દીકરાને પરણાવવો હોય, દીકરીને પરણાવી હોય, કેટલો દાખલો કરીએ છીએ. પરદેશ મોકલવો હોય, દેવું કરીને મોકલીએ છીએ, કેટલો દાખલો કરીએ છીએ. તમારો બાપ હોય, ખાનદાન હોય, બિચારો બીમાર પડ્યો હોય તો કેટલો દાખલો કરીએ છીએ. આજે રાષ્ટ્રમાં દરેક વ્યક્તિ જીવવા માટે ફાંફા મારી રહી છે અને પરદેશ મોકલવા માટે પ્રયત્ન કરી રહી છે દીકરા દીકરીઓને. તો ભગવાન સ્વામિનારાયણે કહ્યું જેવું દેહને વિશે આત્મબુદ્ધિ છે, ભક્તોને વિશે પ્રીતિ છે, દેહને દેહના સગા સંબંધી એમને વિશે જેવી આત્મબુદ્ધિની પ્રીતિ છે, એથી વિશેષ આત્મબુદ્ધિની પ્રીતિ જો ભગવાનના ભક્તને વિશે કરીએ તો કામ ક્રોધાદિક દોષને ટાળવાના પર ટળી જાય. આ દેહ 100 વખત લેટ્રિન જાય, આપણા દેહનો અભાવ નથી લેતા. આ દેહને સારું કરવા માટે ફાંફા મારીએ છીએ. દેહ આપણને ખૂબ વાલું છે. આપણને 2 શબ્દ કોઈ કહી જાય તો પેલું માઠું લાગે છે. આપણે દેહના આકારે થઈ ગયા છીએ. હું હરિપ્રસાદ, હું વિઠ્ઠલદાસ, એવું હું લલિત કાકા, હું સતુભાઈ, આપણે એવું ખોટું માનીને બેઠા છીએ. આ દેહની સ્મશાન યાત્રા નીકળવાની છે જ. મંદિર ભલે ગમે તેટલું મોટું બાંધીએ પણ એ સેવા મધ્ય 28 ને 41 પ્રમાણે ન થાય તો આત્માનો રૂડો ન થાય. ભક્તોની સેવા મધ્ય 28 અને 41 પ્રમાણે ન થાય તો આત્માનો રૂડો ન થાય. આત્મબુદ્ધિને પ્રીતિ મસ્ટ. તો આજે આપણે આ સંકલ્પ કરવાનો છે. ગુણાદાન સ્વામી મહારાજના ચરણામાં પ્રાર્થના કરીએ મધ્ય 28 અને 41 પ્રમાણે મન કર્મ છે અને સેવા કરતા આવડે અને દેહના સગા સંબંધીઓ જેવી આત્મબુદ્ધિની પ્રીતિ છે એવી ભગવાનને ભગવાનના ભક્તોને કરતા થઈએ. કાંઈ બાકી ન રહે, કશું જતું ન રહે. કેટલું સરસ વ્યવહારિક ઉકેલ. જ્ઞાનની વાત જ ન કરી, આત્મા પરમાત્માની વાત જ ન કરી, બ્રહ્મતત્વની વાત જ ન કરી, એકોઆમ બહુશામની વાત જ ન કરી. ભગવાન, ભગવત સ્વરૂપ અને ભક્તોની સેવા જેવી દેહને દેહના સગા સંબંધીને વિશે. દેહનો કંટાળો આવે જ નહીં. 27 વખત લેટ્રિન જાઓ તો બી આપણે ઉઠીને લેટ્રિન જઈને આપણે ગુદા ધોવાના છે. એટલે મહારાજે મધ્યના 54માં કહ્યું કે 70 વર્ષની 60 વર્ષની ઉંમરે કે 65 વર્ષની ઉંમરે કે 70 વર્ષની ઉંમરે વાજ્યાને કે રાજાને જો દીકરો આવી ગયો હોય, એ દીકરો ગમે તેટલા ચરિત્રો કરે પણ એને મીઠા જ લાગે. મધ્ય 54નું વચનાથ ઘેર જઈને વાંચી લેજો. એ દીકરો ધમાલ કરી આવ્યો તો એનો પક્ષ રાખીએ. એ દીકરાને જે પદાર્થ જોઈતા હોય એને આપણે આપી, કોઈ પણ ભોગે આપણી હેસિયત ન હોય દેવું કરીને પણ એને આપીએ. એના લાડ ગોળ આપણે પૂરા કરીએ છીએ. સંસારમાં આપણે જીવીએ છીએ, સમાજમાં જીવીએ છીએ, આપણને ખબર છે. તો ગુણાકાંત સ્વામીએ થ્રુઆઉટ લાઈફ ભક્તોની સેવા જ કરી છે, સેવા જ કરી છે, સેવા જ કરી છે, સેવા જ. નવરા પડ્યા જ નથી. બીમાર પરમહંસોની ગુદામાંથી મળ કાઢ્યા છે. 6 મહિનાના ઉજાગરા કર્યા છે. ભક્તોની સેવા ભગવાનના ભાવથી કરતા જ રહ્યા. પોતાની 72 વર્ષની ઉંમર સુધી પણ એમને સેવાનો આટલી મોટી વ્યક્તિ હસ્તી, ભગવાનનું ઘર, જૂનાગઢ મંદિરના મહંત 72 વર્ષની ઉંમરે સવારે ચોકવારે અને સાંજે ચોકવારે. કોઈ નાના મોટે નહીં.
તરણેતરના મહંત, થાનગઢ આગળ તરણેતર એક ગામ છે, ત્યાંના મહંત જુનાગઢ પહોંચ્યા. ગુણાદાન સ્વામી ઝાડુ લઈને ચોક સાફ કરતા હતા. એવું એ બ્રહ્મનું સ્વરૂપ, ભગવાનને સાગોપાંગ રાખનાર પુરુષ, અને આપણને રીત શીખવાડી ગયા. તમે પણ સેવા કરતા રહેજો બસ. તમે દેહ વાલો નહીં રાખતા, ઇન્દ્રિયો વાલા નહીં રાખતા, મન બુદ્ધિ વાલા નહીં રાખતા. દેહ, ઇન્દ્રિયો અને અંતઃકરણ એને ભગવાનના ભક્તોની સેવામાં મૂકજો. આંખે કરીને ડાફોડિયા નહીં મારતા, કાને કંઈ અયોગ્ય સાંભળતા નહીં, જીભે કંઈ અયોગ્ય બોલતા નહીં, જીભે કંઈ અયોગ્ય જમતા નહીં, કાને કંઈ અયોગ્ય સુનતા નહીં. કેટલા લેક્સ ઓફ પ્રસંગો છે, બાપ રે બાપ. એટલે આ વાત કરું છું. તરણેતરના મહંત બે હાથ જોડીને પૂછ્યું કે આ મંદિરના મહંત કોણ છે? ગુણાતાન સિંહ એમ ન બોલ્યા કે હું છું. એવું આપણને સરસ શીખવાડી જાય છે. આપણે તો વાતમાં હું 24 કલાકમાં હુંના રંકા છે, અહંતા મમતા છે, આપણી વાણી રૂવાનામાંથી કશું ટપકતું જ નથી. ગુણાદાન સ્વામી હસતા હસતા ધીમે હાથ જોડીને કહ્યું, ઠાકોરજીના દર્શન કરીને સભામંડપમાં બેસો, મહંત ત્યાં છે. ઠાકોરજીના દંડવત કરી, દર્શન કરી, સેવકને સાથે મોકલ્યા ત્યાં સભાગંડમાં બેસાડ્યા. ગુણાદાન સ્વામી પછી મોઢું સાફ કરી, લૂછી કરીને વ્યવસ્થિત થઈ પોતાની ગાદી પર બેઠા. તરણેતરના મહંતે એમની આંખમાં આંસુ આવી ગયા અને બે હાથ જોડીને વિનંતી કરી, સ્વામીજી તમે મહંત છો, તમે તો અમે ઝાડુ લઈને સાફ કરતા હતા ને ચોક. પર ગુણાદાન સ્વામી કહ્યું, અમારામાં તો જે સેવા કરે મહંત, જે સેવા કરે મોટો. બે વાત શીખવાની છે. ક્યારેય અહંકારનો ટવકાર નથી આવવા દેવા. આવે તો ભજન પ્રાર્થના કરજો. અને બીજી વાત, અંત અવસ્થા સુધી દેહને ભગવાનના ભક્તની સેવા કરવાનો સંકલ્પ કરજો. રહસ તમારે તો આજ માર્ગ છે. તમે શું ધ્યાન કરવાના હતા, શું ભજન કરવાના હતા? ભજન કરવા જાઓ તો ક્યાંના ક્યાંય જતા રહો. જો મધ્ય 28 ને 41 પ્રમાણે મન કર્મ વચન જો સેવા કરતા આવડી જાય, હૈયું સાફ થઈ જાય, ઇન્દ્રિયો પવિત્ર થઈ જાય, ઇન્દ્રિયો શુદ્ધ થઈ જાય. પ્રથમ 8, મધ્ય 7. ઇન્દ્રિયો શુદ્ધ થાય એટલે મન બુદ્ધિ શુદ્ધ થાય, અને મન બુદ્ધિ શુદ્ધ થાય એટલે મન બુદ્ધિ આત્મામાં રમતા થઈ જાય, ભગવાનનો સંબંધ થઈ જાય. પેલો દેહથી સંબંધ, પછી ઇન્દ્રિયોથી સંબંધ, પછી અંતઃકરણથી સંબંધ, પછી આત્માથી સંબંધ થઈ જાય. આજના શુભ મંગળકારી દિવસ આપણને ભલે ગુણાદાન સ્વામી દરબારગઢમાં બિરાજમાન હતા. ત્યાંના મુસ્લિમ દરબાર ગુણાદાન છે ને દર્શન કરવા આવ્યા. ગુણાદાન છે ને કેવી વિનમ્રતા. ઊભા થયા, દરબાર માટે પેલું એમની રીતનું યોગ્ય આસન નાખી દીધું, પાણીની વ્યવસ્થા કરી. પહેલી વખત જ્યારે દરબાર નવાબ જ્યારે ત્યાં પહોંચ્યા, દરબારની નવાબ, એ ગુણાદાન સાંઈની વિનમ્રતા, ગુણાદાન સાંઈની ભક્તિ, ગુણાદાન સાંઈની સેવા જોઈને એટલા બધા રાજી થઈ ગયા. સ્વામી તમે આટલા મોટા મંદિરના મહંત, તમે અમારી સેવા કરો, અમારા આત્માના કલ્યાણ માટે તમે તો આવ્યા છો, અમારે તમને સેવા કરવી જોઈએ.
સ્વામીજી ફરી એ વાક્ય ફરી બોલ્યા, અમારા તો સેવા કરે એ મહાન છે, એ મોટા છે. આપણે ઘરે જઈશું, આપણા દીકરા દીકરી મા બાપ પણ ભગવાનના ભક્તો છે. તમારા ઘેર સંતો આવતા હોય, તમારા ઘેર હરિભક્તો આવતા હોય, તમારા ઘેર સભા થતી હોય. ગુણાતાન સ્વામીએ સંતોની સેવા, હરિભક્તોની સેવા ભગવાનના ભાવથી અહોભાવે ગરીબાથી કરી. ભગવાન સ્વામિનારાયણ 1887માં સ્વધામ ગયા. ગુણાતાન સ્વામી જુનાગઢ મંદિરના કોઠારી મહંત હતા. પણ કોઈ પરમહંસ બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી 500 પરમહંસને દીક્ષા આપી હતી ભગવાન સ્વામિનારાયણે. 1500 બીજા ત્યાગી સાધુ હતા. પણ પોતે મોટા મંદિરના મહંત થવા છતાં 3 મહિના 6 મહિના સુધી એ પરમહંસના શરીર સેવા કર્યા જ કરે, કોઈને સોંપે નહીં. મહાન તો ઘણાને સેવા આપી શકે, ભાઈ આ કરી નાખો એમ. એવા અલ્પના અલ્પ દાસના દાસ થઈને વર્તી ગયા. આપણામાં તો 2 પૈસાની બુદ્ધિ ન હોય. એક, ક્યારે હું લેટ્રિન જવાનું છે એને ખબર નથી. 2, ક્યારે મને ઊંઘ આવવાની છે મને ખબર નથી. 3, ક્યારે ઊંઘ ઉડી જવાની છે ખબર નથી. 4, તમને ખબર નહીં હોય. માનવીના શરીરનો લોહીનો ટીપો ભગવાનની કૃપાથી બને છે. જેને લીવર પર આખી પીએચડી કરી, એવા કેટલાય પીએચડી કરનાર ડૉક્ટરોએ હાથ ધોઈ નાખીને એટલું જ કહ્યું કે ભગવાનની કેવળ કૃપાથી બ્લડનું ટીપું બને છે. અને અમે બધા વૈજ્ઞાનિકો હજારો પ્રયત્ન કરીશું પણ બ્લડનું ટીપું અમે બનાવી શકીશું નહીં. કેટલો શરીર મોંઘો સરસનો દેહ છે. મનુષ્યનો દેહ કેટલો મોંઘો છે. મારો કહેવાનો મતલબ એ છે, 2 વસ્તુ ધ્યાન રાખજો. કરોડ કામ બગાડીને એક મોક્ષ સુધારો. પ્રેસિડેન્ટ થયા પણ ભૂતની કયું કામ બગાડી સુધાર્યું? એને પોતાની આત્માની ગતિ તો અધોગતિ નાખી દીધી. એટલે ગુણાનાથ સાહેબ આપણને કહે છે, કરોડ કામ બગાડીને એક મોક્ષ સુધારો. કરોડ કામને પહેલાં બાજુ એનો મહત્વ ના આપો. કામ બધા કરો, સેવાને ભક્તિને મહત્વ આપો બસ. સત્સંગ અને ભક્તિને મહત્વ આપો બસ. શિક્ષાપત્રીને સંતને મહત્વ આપો બસ. ભલે તમે સંસારમાં રહીને બધું કરો, અને શિક્ષાપત્રી અને સંત પ્રધાન જીવન હશે તો તમારા આત્માની સદગતિ થશે. તમારી આંખ પવિત્ર થશે, તમારા કાન પવિત્ર થશે, તમારા મનમાં સારા વિચારો આવશે. ગુણાતાન સાહેબને જ્યારે આવી અદ્ભુત દીક્ષા જે ભગવાનની ધરતી પર આપેલી, એ સ્વામીજીનું આખું લાઈફ જ જોઈએ તો આપણને ઘણા પ્રકારનો વિવેક આપી જાય. સરળતાનો, સ્વધર્મનો, સુહૃદભાવનો, નિર્દોષ બુદ્ધિનો, ધર્મ નિયમનો, બધા જ કલ્યાણકારી ગુણ ગુણાતાન સ્વામી પોતાના શરીરમાં પરાકાષ્ઠાએ પ્રગટાયા હતા. એમની સાધુતા અનપેરેલલ, બાપ રે બાપ. એમની સરળતા તો અનપેરેલલ, એમની સેવા તો અનપેરેલલ, એમનું દાસત્વ તો અનપેરેલલ. દાસના હાથ જ જોડીને વર્તે બસ. એના સેંકડો પ્રસંગો તમને ખબર છે. હર્ષદભાઈએ ઘણા પુસ્તકો લખ્યા છે. વાંચજો. અને આજના શુભ મંગળકારી દિવસે આપણે સૌ છેલ્લાના 7 ને 11 ને બધે 28 ને 41 પ્રમાણે સેવા અને આત્મબુદ્ધિ અને પ્રીતિ દ્રઢ કરવા માટે સંકલ્પ કરીએ. ભગવાન કિશન ભગવાન રામ ભગવાન શિવશક્તિ ભગવાન સ્વામિનારાયણ, શાસ્ત્રીમાં યોગી મહારાજ, કાકાજી, પપ્પાજી, સાહેબ, સ્વામીજી સૌના શરણાઈમાં એક જ પ્રાર્થના, એવા કોઈક પવિત્ર ગુણાતીત સંતની ગોદમાં બેસાડી આત્મબુદ્ધિને પ્રીતિથી આપણને જીવાડી, બુદ્ધિયોગ આપીને જીવાડી પ્રભુ આપણું જીવન ધન્ય કરે, કૃતાર્થ કરે, એ જ પ્રાર્થના. સહજાનંદ સ્વામી.